નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂતો માટેના મોટા સમાચાર, જેમાં પાક ધિરાણ રાહત, કપાસના ભાવ, જીરું, લસણ અને ધાણાના ભાવ અંગેની મહત્વપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને રોજના ખેડૂત સમાચાર તમારા સુધી પહોંચતા રહે। તો પહેલા મોટા સમાચાર લસણ બાબતે જોઈએ તો લસણમાં બજાર છે તેમાં નરમાશ ચાલુ થઈ ગઈ છે અને નવા દેશી લસણની આવકો મધ્યપ્રદેશમાં વધી રહી હોવાથી બજારમાં ઘટાડો ચાલુ છે અને આ તરફ ઊંટી ભાવના જે ઘટવાના હતા તે ઘટી ગયા અને હવે ક્વોલિટીના લસણમાં બહુ ઘટાડો થાય તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે। ત્યારે લસણના વેપારીઓ કહે છે કે ગુજરાતમાં નવા લસણની રેગ્યુલર આવકો 15 માર્ચથી શરૂ થશે। બીજી તરફ વાત કરીએ ધાણાની, તો ધાણામાં 60,000 બોરીની આવક ગુજરાતમાં જોવા મળી રહી છે અને ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ધાણાની આવક સતત વધી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં 60,000 બોરીની આવક હતી, જેમાં 1 લાખ ગોંડલ યાર્ડમાં જ 25,000 બોરીની આવક હતી। જોકે ગોંડલની આવકો ધારણાથી અડધી હતી અને ધાણાના વેપારી કહી રહ્યા છે કે ધાણાની આવકો વધી રહી છે, પરંતુ હવે સૂકા માલની આવક સારી હોવાને કારણે વેપારો પણ વધી રહ્યા છે। ધાણા વાયદો 7800 નજીક પહોંચી રહ્યો છે, જેને કારણે બજારમાં આગળ ઉપર નિકાસ વેપારો ઉપર બજારનો આધાર રહેલો છે। ત્યારે આગામી સપ્તાહે 7500 થી 8000 વચ્ચે અથડાયા કરે ધાણાની બજાર તેવા સંજોગ। અને તરફ જીરુની વાત કરીએ તો જીરુ વાયદો પણ તૂટી રહ્યો છે, એની પાછળ હાજરમાં પણ ભાવ તૂટતા જાય છે। જોકે હાજર બજારમાં નવા જૂના માલની ઘરાકી વધી છે અને રમજાન આવી રહ્યો છે, એટલે લોકલ અને નીચા ભાવ નિકાસ માંગ પણ વધી છે। ત્યારે જીરુની સ્ટોકની પાઇપલાઇન ખાલી છે અને આના પરિણામે ઘરાકી ઘણી સારી રહેશે। એપ્રિલ પછી માંગ સંતોષાઈ જાય તે બાદ નરમાશ આવી શકે છે તેમ વેપારીઓનું માનવું છે। ત્યારે ભારતમાં લોકલ અને નિકાસની માંગ 70-80 લાખ ગુણી વચ્ચે રહેવાની શક્યતાઓ છે। નીચા ભાવને લીધે વપરાશ વધી શકે છે। બીજી તરફ કપાસની વાત કરીએ તો કપાસમાં સતત સુધારા તરફી ચાલ જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય વાયદો અને ભારતીય વાયદો પણ તેજીમાં આવવાથી કપાસની બજારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ઉત્પાદન ગત વર્ષ કરતાં ઘટવાની સંભાવનાઓને પગલે આગામી દિવસોમાં હજી પણ સુધારો હોવાની શક્યતાઓ। રાજકોટમાં 1300 થી 1541 ઊંચામાં, બોટાદમાં 1246 થી 1570, ગોંડલમાં 1501 ઊંચામાં, જામનગરમાં 1595 રૂપિયા ઊંચામાં, તો બાબરામાં 1568, માણાવદરમાં 1635, વિસનગરમાં 1570 અને વડાલીમાં 1570 રૂપિયા સુધી ઊંચામાં ભાવ। અન્ય મોટા સમાચાર પાક ધિરાણ ઉપર ખેડૂતોને 3 લાખ ઉપર 0% વ્યાજ ચૂકવવાનું હોય છે। ત્યારે ખેડૂતો પાક ધિરાણ ઉપાડતા હોય છે, ત્યારે અમુક વર્ષ દરમિયાન ખેડૂતોને ખેતીમાં નુકસાન થાય છે, તેવા સમયે તેમની પાસે પાક ધિરાણ ભરવા માટે રૂપિયા હોતા નથી। આવા સંજોગોમાં ખેડૂત પાક ધિરાણની રકમ ભરવા માટે અન્ય જગ્યાએથી રૂપિયા લઈ અને પાક ધિરાણની રકમ ભરે છે અને અન્ય જગ્યાએ રૂપિયા ઉપાડે છે, એના બદલામાં વ્યાજ ચૂકવવું પડે છે, જેના કારણે ખેડૂતોને પાક ધિરાણમાં ઓટો રિન્યુ સિસ્ટમ કરી આપવામાં આવે તો મોટો ફાયદો થઈ શકે છે, બીજી જગ્યાએથી વ્યાજે રૂપિયા લેવા ના પડે।